બાહુબલીની સિક્વલ હાલમાં અંડર પ્રોસેસ છે, ત્યારે અત્યારથી જ ફિલ્મ દર્શકોમાં ઉત્સુકતા જગાવી રહી છે. મૂવી વિશે વધુ એક ખાસ ગોસિપ જાહેર થઈ છે, જોઈ લો તમે જ. બે 2015માં રિલીઝ થયેલી બાહુબલી દર્શકોમાં એટલી ઉત્સુકતા જગાવી છે કે ફિલ્મે બોક્સ ઓફિસ પર 600 કરોડ રૂપિયાથી વધારેનો બિઝનેસ કરી લીધો હતો અને ફિલ્મનો અંત પણ એ પ્રકારનું રાખવામાં આવ્યો છે કે ફિલ્મનો બીજો પાર્ટ જોવા લોકો આતુર રહે અને હવે ફાઇનલી લોકોની આતુરતાનો અંત થવાનો છે, કારણ કે બાહુબલીની સિક્વલ બનવામાં હવે 2 મહિનાનો જ સમય બાકી છે. જી હા ફ્રેન્ડ્સ, હાલમાં ફિલ્મનું શૂટિંગ હૈદરાબાદમાં ચાલુ છે અને તે નવેમ્બર મહિનામાં પૂર્ણ થઈ જશે. મૂવી ભલે 2017માં આવશે, પણ તેનું ફિલ્મનું શૂટિંગ આ વર્ષમાં ફાઇનલી પૂર્ણ થઈ જશે. આ સાથે જ એપ્રિલ 2017માં બાહુબલી ધ બિગિનિંગ દર્શકોને જોવા મળશે. આપને ફ્રેન્ડ્સ નવાઈ લાગશે, પણ બાહુબલીનો ક્લાઇમેક્સ લીક ન થાય તેથી ડિરેક્ટર SS રાજામૌલીએ તેના 4 અલગ-અલગ ક્લાઇમેક્સ શૂટ કરાવ્યા છે, જેથી કોઈ કહી ન શકે કે ફિલ્મનો ક્લાઇમેક્સ શું હશે. તો હાલમાં પ્રભાસ તેના જન્મદિવસે 23 સપ્ટેમ્બરના રોજ તેના ટ્વિટર એકાઉન્ટ પર બાહુબલી 2ના ઓન લોકેશનની કેટલીક તસવીરો શેર કરી. આ તસવીરો શેર થતા જ બાહુબલીના ચાહકોમાં ફિલ્મને લઈને વધુ જોશ જોવા મળી રહ્યો છે. મૂવી સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે. વિવેશ બાહુબલીની સિક્વલ પણ દર્શકોને એટલી જ પસંદ આવી અને તે પણ કમાણીના બધા જ રેકોર્ડ તોડી નાખી. બ્યુરો રિપોર્ટ VTV. સો ફ્રેન્ડ્સ, ફિલ્મ ટાઈમ આગળ પણ છે ઘણું બધું, પણ હાલ સમય થઈ ગયો છે કે નાનકડા બ્રેકનો. સો લેટ્સ ટેક